તો ચા મેલતી વખત અમારી સાથે આવું થશે એવું અમે વિચાર્યું પણ ન હતું. તો જય 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 દ્વારકાધીશ મિત્રો, આજે આપણે નીકળી ગયા છીએ જોઈ લો ગૌ માતાને ચરાવવાના માટે. તો મિત્રો ફાઇનલી આપણને એક ખેતરની રજા મળી છે, ઈકન જવાનું હોય તો તમે બ્લોગમાં જોડાયેલા રહેજો. તો ફાઇનલી મિત્રો આપણા હાયરા ખેતરમાં આવી ગયા છીએ, જે જારવાળું ખેતર છે. એમાં ચરવા બહુ કોઈ દેખાતું નથી એટલું બધું, પણ અમે આવી ગયા છીએ. તો આવું ખેતર મિત્રો આજે આપણને મળી ગયું છે, તો આપણો બ્લોગ્સ ચાલુ કરી દીધા છે, તો સપોર્ટ કરવાનું ભૂલતા નહીં, જોઈ લો. અને પેલી બાજુ બે ભેંસો બાકી રહી છે. તો ફાઇનલી મિત્રો આપણે ચા મેળવાનો ટાઈમ થઈ ગયો છે, તો 12:30 આપણે ચા મૂકી દીધો છે. અમે ચા બા પી લઈશું, ત્યાં સુધી બને રહેજો આપણા બ્લોગમાં. તો અમે ક્યાં જઈએ છીએ ચા પીને એ તમને બતાવીશું, તો જોડાયેલા રહો અમારા બ્લોગની અંદર. તો મિત્રો આપણે ચા પીને રેડી થઈ ગયા છીએ, હવે નીકળીએ છીએ બીજા ખેતર બાજુ. તો બને રહ્યો બ્લોગમાં, તો તમને બતાવીશું ખેતરમાં આપણે કયા ખેતરમાં જવાનું છે. તો આમાં આપણે હેડ્યા ગાબુલાઈ છે, તો અમે નીકળીએ છીએ, મળીએ આગળ જઈને. ત્યાં સુધી બન્યા રહેજો અમારા બ્લોગની અંદર. તો ફાઇનલી મિત્રો આપણે આર્યા કપાસવાળા ખેતરમાં આવી ગયા છીએ. જો કપાસના જેડવા બેડવા ખાસે ગાવડા, પછી 3:30 આપણે ઘર તરફ જાઉં. તો જોઈ લો ખેતર તમને બતાવી દઉં, આવું દેખાય છે ખેતર કોક. તો મિત્રો સપોર્ટ કરતા રહેજો, આવા અવનવા બ્લોગ તમને અમે તો મિત્રો જોઈ લો આવો ખેતરનો નજારો છે. આજુબાજુમાં ઘઉં આવેલા છે, તો જોઈ શકો છો તમે. પાછળનું લોકેશન બહુ મસ્ત છે, અને આ બાજુ ગાયો ચરે. તો આમાં આપણે વાયકણ 3:30 વાગ્યા સુધી ચરાવશું, અને ભાઈ વાય નીકળશું, ત્યાં સુધી મળીએ પછી. તો ફાઇનલી મિત્રો 3:30 થઈ ગયા છે, અને આપણે નીકળી ગયા અમારા ઘર બાજુ. પાછળ ગાયો આવે, પાણી પી, અને અમે ઘર બાજુ જાઉં. તો મિત્રો અમે ઘરે જઈએ છીએ. તમને અમારો બ્લોગ પસંદ આવ્યો હોય તો ચેનલને લાઈક સબસ્ક્રાઈબ કરતા જજો. જય દ્વારકાધીશ.